ચૈત્રી નવરાત્રિ અનુષ્ઠાનમાં દ્વારિકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય મહારાજ શ્રી સદાનંદ સરસ્વતીજી સુરત વડજાંગભાઈ રાણાભાઈ જીલરિયાના નિવાસસ્થાને યોજાયા, જેમાં હાસ્ય કલાકાર માયાભાઈ આહિરાજ ઉપસ્થિત રહ્યા હતા અને દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। સુરત શહેરમાં દ્વારિકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય મહારાજ શ્રી સદાનંદ સરસ્વતીજીએ સુરત શહેરની ધર્મપ્રેમી જનતાને પોતાના પાવન વચનો કહ્યા। ચૈત્ર નવરાત્રિના એમણે કહ્યું કે સત્સંગથી મનુષ્ય પોતાના જળભાવથી વિમુખ થઈ ચૈતન્ય ભાવને પ્રાપ્ત કરી શકે છે। આમ સ્થળથી સૂક્ષ્મની યાત્રા કરવા માટે ગુરુનો સંગ સત્સંગ અનિવાર્ય બની રહે છે। સુરતના પાલ મુકામે યજમાન વડજાંગભાઈ રાણાભાઈ જીલરિયાના નિવાસસ્થાને યોજાઈ રહેલા અનુષ્ઠાન દર્શનમાં હાસ્ય કલાકાર માયાભાઈ આહિરે સત્સંગનો લહાવો લીધો હતો અને સાથે અનેક સામાજિક આગેવાનો સાથે દક્ષિણ ગુજરાતભરમાં લોકો અનુષ્ઠાન દર્શનનો લાભ લઈ રહ્યા છે। માયાભાઈ, આજે તમે સુરત શહેરમાં ખાસ કરીને જે શંકરાચાર્ય પધાર્યા છે તેમાં આપ ઉપસ્થિત થયા છો, શું કહ્યું છે? ખાસ કરીને તો કહે તો આપણા ભગવાન આદિગુરુ જગતગુરુ શંકરાચાર્ય એમણે જે 4 પીઠોની જે સ્થાપના કરેલી અને 4 જગતગુરુ એમાંનું આપણું ગુજરાત ભાગશાળી છે કે આપણને શારદા પીઠ દ્વારકા એ ગુજરાતને મોટો લાભ આપણો કહી શકાય, ભાગ્ય કહી શકાય। 4 ધામનું એક દ્વારકા આપણને ધામ મળ્યું, 12 જ્યોતિર્લિંગમાંથી 2 જ્યોતિર્લિંગ ગુજરાતને મળ્યા। એમ આપણું શારદા પીઠ એમના જગતગુરુ શંકરાચાર્ય શ્રી જ્યારે અહીંયા સુરતને આંગણે ચૈત્ર નવરાત્રનું જ્યારે અનુષ્ઠાન અહીંયા પોતે કરી રહ્યા હોય તો એ કેવલ વરજાંગભાઈના એક પરિવાર માટે નહીં, પણ હું કહી શકીશ કે આ દક્ષિણ ગુજરાત સુરત શહેર અને કંઈક તાપી મૈયાની પણ કંઈક કૃપા હશે તો આવા એક મહાપુરુષ આપણા શહેરમાં અનુષ્ઠાન કરતા હોય, એટલે આ મહાપુરુષોને જેવી રીતે ગમે એટલું અંધારું હોય અને એક પ્રકાશ આવી જાય તો એ અંધકારનો દૂર થતો હોય, એમ આવા તપસ્વી આવા જગતગુરુ એ જ્યારે આવતા હોય છે ત્યારે નકારાત્મક વિચારોનો નાશ થતો હોય છે અને માણસનું જીવન હકારાત્મક બનતું હોય છે અને અપવિત્રતા દૂર થઈ અને પવિત્ર તરફ જવાતું હોય છે અને અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનું કોઈ કાર્ય કરતું હોય તો એ ગુરુ આવા મહાપુરુષોનું જ્ઞાન કરતું હોય છે। અને આ ભારત વર્ષની આ આપણી સંપદા છે। કોઈ બીજા દેશમાં કે બીજા કોઈ ધર્મના આવા બંધારણ નથી હોતા, જ્યારે આપણો સનાતન ધર્મ અને પૂરું ભારત વર્ષ જે ગૌરવ લઈ શકે એમાંના 4 જગતગુરુમાંથી એક આપણા જગતગુરુ શંકરાચાર્ય એ આજે પધાર્યા છે। એના દર્શન માટેનો આજ મને પણ ચૈત્ર નવરાત્રાના 3જા દિવસનો મને પણ એક અનેરો લાભ મળ્યો છે, એટલે હું પણ મારી જાતને ધન્ય અનુભવું છું। માયાભાઈ, એની સાથે બીજો પણ એક પ્રશ્ન, ક્ષત્રિય નાતે તમે શું કહેવા માંગો છો? જે રીતે રૂપાલાજીએ નિવેદન જે આપ્યું હતું, જો એના માટે કોઈ ચર્ચા કરવી, બોલનાર કોણ છે ને સાંભળનાર કોણ છે એના પર બહુ આધાર હોય છે, એટલે એ કોઈ આજના દિવસનો કે હું એ વિષયનો માણસ પણ નથી। તમને મારા લગતું જે કાંઈ પૂછવું હોય એ તમે મને પૂછી શકો છો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।